આમ આદમી પાર્ટી આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતાની સાથે જ તેમણે આદિવાસી વિસ્તારના રોડના મુદ્દે પોતાનું આંદોલન ફરું શરૂ કરી દીધું હતું. આદિવાસી વિસ્તારના જંગલ હેઠળ આવતા જ કેટલાક ગામોમાં રોડ રસ્તા ન બનતા હોવાના મુદ્દે ધારાસભ્ય વહેલી સવારથી જ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લાના ઐતિહાસિક, પૌરાણિક અને પર્યટક તરીકે જાણીતા ગામોને જોડતા રોડ બનાવવા માટે આ પદયાત્રા યોજી હતી. આ ગામોમાં મુખ્યત્વે જૂનારાજ, ઉપલા, જૂનારાજ, વેરીસાલ, પાંચખાડી, કમોદિયા અને દેવહાત્રાનો સમાવેશ થાય છે. આ ગામોના રોડ જંગલ વિસ્તારમાં આવતા હોવાથી તેના નિર્માણમાં મુશ્કેલી પડી રહી છે. આંદોલનને આગળ ધપાવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ વહેલી સવારથી જુનારાજ ગામની પદયાત્રાની શરૂઆત કરી હતી. આ પદયાત્રા તેમની સાથે જ મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. આદિવાસી વિસ્તારમાં રોડનો મુદ્દો ગંભીર છે, જેથી ધારાસભ્યના આ આંદોલનમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા. આ પદયાત્રા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ફોરેસ્ટ વિભાગના અધિકારીને મળીને આ રોડ બનાવવાની માંગ સાથે આવેદનપત્ર સુપરત કરશે. તેમનું આ આંદોલન રોડ ન બને ત્યાં સુધી ચાલુ રહેવાની જાહેરાત પણ કરવામાં આવી છે.